હાલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું સ્વાગત છે. આજે આપણે રામ લક્ષ્મણ ને શિંગડા સોંપડવાના છે, મીઠું દેવાનું છે. અઠવાડિયે મીઠું આપવું પડે, 2-3 દી શિંગડા સોંપડવો પડે. હું તમને બતાવું કઈ રીતે આપણે સોંપડી. પછી આ સોંપડવાથી છે ને ઘી એનું મગજ ઠંડુ રહે અને આ શિંગડા હારા રહે. કોઈ દી એને બીમારી ન થાય ને કાળા 3 દી 4 દી સોંપડવા પડે બસ. હમ મજા નથી. અને એને સૈણા નથી ખાતા, ખવાઈ ગયું વધારે હોય પછી મજા બગડી છે થોડી ઘણી. હા, શીંગડું જેમ સોંપડી ને એટલે હરખું વરે વળાક નરમ રહીએ ને એટલે. અને એનું મગજ ટાઢું રહે. આપણે તેલ નાખીને એમ આને આવો મીઠાનો વાટકો. પડે એને જો આગે દાખલો. જો આ મીઠું છે, આ રીતે દેવાનું આમ. હા, અને આપણે બ્રશ કરીને આને બ્રશ કરાવવું પડે. બસ લે, સારું લાગ્યું. બસ લે. હા, હા, ભાગે નહીં. બસ આ મીઠું દેવાનું હોય. બીજવાર મંગળવારે નો દેવાનું હોય. ખબર પડી ગઈ ને? સારું લાગે બા. એ સમજાર બધાને મીઠું આમ જ દેવું, કોઈનો હાથ નહીં કવડી જાય. ઓ ધોન થઈ ગયા કપલેટ. બ્રશ કરાવી નાખ્યું, માથામાં તેલ નાખી દીધું, થઈ ગયા કમ્પ્લેટ. હવે નવા બ્લોકમાં આપણે પાછા મળશું.